केमिस्ट्री जीएस में आज लेक्चर T20 सीरीज में टार्गेट 800 MCQ लेक्चर नंबर 5। तो स्टार्ट करिए आपणे लेक्चर में आजना जो प्रश्नों है प्रश्नों सॉल्यूशन। पहलो प्रश्न है कि चैप्टर नंबर 1 में घननी धारनी लंबाई 400 pm है तो अंतस्थ विकर्ण केटलो हशे। ऑप्शन ए 566 pm, बी 600 pm, सी 500 pm અને 693 pm। આપણે ઘનની ધાર છે એ ધાર શું હોય? અંતસ્થ વિકર્ણ શું થાય? તો અંતસ્થ વિકર્ણ બરાબર √3a। √3 ની વેલ્યુ તમને મળશે 1 પોઈન્ટ વર્ગમૂળમાં 3ની આપણે વેલ્યુ શોધીએ તો તમને મળે 1.732 1.732 ગુણ્યા એ તમને આપેલો છે ધારની લંબાઈ 400 1.732 गुणिया 400 करशो तो तमारो जवाब आवशे 692.8 एटले कि अप्रोक्सिमेटली आंसर जो 693 pm। ऑप्शन मैच करी लीए तो ऑप्शन आवशे डी। ऑप्शन आवे डी तो आ आवशे आंसर तमारो डी। नेक्स्ट क्वेश्चन कि जो ए इक्वल टू बी इक्वल बी नॉट इक्वल टू सी और आल्फा बीटा गामा इक्वल टू 90 हो तो बंधारण केवुं थाय? तो आपणे टेबल जे छे एनी शॉर्ट ट्रिक आपणे विडियो मूकेलो छे तो ए विडियो जोई लेवो तो शुं आवे तो एमां टेट्रागोनल अथवा तेने टेट्रागोनल आवे એટલે आंसर तमारो आवशे सी टेट्रागोनल। નીચેનામાંથી કયા વિદ્યુત વિભાજ્યના વન ટોપ અવયવનું મૂલ્ય વન ટોપ અવયવનો ફેક્ટર આપણે જે ટોપિક છે ટોપિક કટ છે પણ વન ટોપ અવયવ એટલે કે આયનની સંખ્યા આપણે અહીં જોઈ લઈએ। આયનની સંખ્યા તો આયનની સંખ્યા Al2SO4 માં જોઈએ તો 2 એલ્યુમિનિયમ અને SO4 થ્રાઇસ એટલે 3 છે એટલે 3 તો ટોટલ સંખ્યા થાય 5 તો 5 આવે એવું જોવાનું તો 5 તો K2SO4 मतलब K2 અને SO4 એટલે 3 આવે। આમાં જોઈએ 3 NO3 ને 1 એલ્યુમિનિયમ એટલે 4 આવે। K3 આના 2 ભાગ 3 અને 1 4 તો આમાં 4 આવે। આમાં 2 ભાગ થાય 4 પોટેशियम અને એક આખું બ્રેકેટ વાળું એટલે 4 ને 1 5 તો 5 કયો આવે છે તો ડી માં ઓપ્શનમાં 5 થાય માટે આન્સર તમારો ડી આવશે। नेक्स्ट है 6.5 ग्राम द्राव्य ने 200 ग्राम पानी में 100 डिग्री सेल्सियस तापमाने ओगाड़ता तेनु बाष्प दबाण थाय छे 732 mm। जो केबी 0.52 होय तो द्रावणनो उत्कलन बिंदु आपणे शोधवानुं छे। दबाण आपेलुं छे उत्कलन बिंदु सुधी आपणे पहोंचवानुं छे तो सूत्र आपणे खबर छे P0 P/P0 बराबर अपनी जोड़े द्राव्य है द्राव्यनु आणेदर नहीं એટલે આપણે આ સૂત્ર લઈએ आणेदर સુધી નાખી પહેલા W2 * M2 * W1 આના પરથી આપણે સૂત્ર મૂકી દઈએ। P0 લઈ લઈએ શુદ્ધ દ્રાવકનું બાષ્પીભવન 760 mm 732 આપેલું છે દ્રાવણનું ભાગ્યા 760 W2 થશે આપણી જોડે 6.5 ગ્રામ M1 થશે પાણી એટલે 18 ભાગ્યા M2 આપણે શોધવાનો છે અને W1 આપણને આપેલું છે 100 ગ્રામ। બસ અને સિમ્પ્લિફાઈ કરશું એટલે તમને M2 જે છે મળશે M2 ની કિંમત મળશે 31.6 તો M2 આપણે અહીં સાઈડ પર લખી રાખીએ આપણે M2 = 31.6 M2 તમને મળ્યો 31.6। હવે આ M2 ની કિંમત મૂકી અને આપણે ઉત્કલન બિંદુ શોધશું એટલે ડેલ્ટા TB બરાબર સૂત્ર થાય ડેલ્ટા TB બરાબર KB * મોલાલિટી W2 * 1000 W2 ગુણ્યા 1000 ભાગ્યા M2 * W1 કિંમત મૂકી દે બધી આપણી જોડે KB ની કિંમત તમને આપેલી છે 0.52 W2 ની કિંમત આપેલી છે તમને 6.5 ગ્રામ M2 ની કિંમત છે તમારે અવડે મળી 31.6 અને W1 છે 100। બસ આને સિમ્પ્લિફાઈ કરશો ડેલ્ટા TB તમને મળશે ડેલ્ટા TB તમને મળશે 1.07 આપણે શોધવાનું શું છે તો આપણે શોધવાનું છે TB દ્રાવણનું ઉત્કલન બિંદુ એટલે TB શું તો TB બરાબર શું થાય તો TB બરાબર T0B પ્લસ ડેલ્ટા TB।
તો T0B કેટલા થાય? T0B થાય ઉત્કલન બિંદુ એટલે 100 ડિગ્રી સેલ્સિયસ થાય પ્લસ ડેલ્ટા TB 1.07 એટલે સરવાળો કરો એટલે 101.07 તો 101.07 આન્સર આપેલો છે તમને કયો? ડી. આન્સર શું આવશે તમારો? ડી આવશે. સેમ દાખલો છે કે 18 ગ્રામ ગ્લુકોઝને C6H12 ને 178.2 ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવે તો આ જલેદારનું બાષ્પ દબાણ ટોરમાં આપણે શોધવાનું છે. બાષ્પ દબાણ છે શોધવાનું છે. પહેલાં શોધી નાખીએ. ટોરમાં છે તો P0 કેટલું લઈ લે? 760 લઈ લે. P0 ડાયરેક્ટ સૂત્ર લખતો હોય, ડાયરેક્ટ કિંમત મૂકી દો 760. દ્રાવણનું શોધવું છે, પીને આ રાખીએ, P0 760 આવશે. નીચે પણ X2 શોધવાનું છે. X2 શું થશે? તો X2 આપણે શોધીએ તો X2 એટલે 18 ભાગ્યા 180. નીચે સેમ 18 ભાગ્યા 180 વત્તા પાણી માટે થશે 178.2 ભાગ્યા 18. આને સિમ્પ્લિફાય કરશો તમે 18 ભાગ્યા 100 એટલે 0.1 આવશે અને આનું પણ 0.1 અને આ આવશે 9.9. આખાનો સોલ્વ કરો એટલે 0.01 આપણે શોધવાનું પીને સૂત્રનો કરતા રાખીએ, બાકી બધું શોધશું તો પી બરાબર તમને મળશે. પી બરાબર મળશે તમને 752.4 આવશે એટલે 752.4 આન્સર તમારો સી આવશે. નેક્સ્ટ પ્રશ્ન છે આપણો કે કેટલોક વિદ્યુત પ્રવાહ 2 કલાકમાં 0.504 ગ્રામ H2 મુક્ત થાય છે તો એટલો જ વિદ્યુત પ્રવાહ પસાર કેટલા ગ્રામ ઓક્સિજન મળશે? તો આપણે શું કરશું? તો આપણે હાઇડ્રોજનનું દળ તમને આપેલું છે તો 0.504 ભાગ્યા હાઇડ્રોજનનું તુલ્ય દળ કેટલું થાય? તો હાઇડ્રોજનનું દળ આણ્વીય દળ થાય 2, હાઇડ્રોજનનું થાય H2નું થાય 2 અને વેલેન્સી +1 એટલે /2 થાય, /1 એટલે કે 2 કા 2 એટલે 2 જ આવશે. ઓક્સિજનનું તમારે શોધવાનું છે એટલે O2 એવું રાખીએ આપણે. ઓક્સિજનનું તુલ્ય દળ થાય, ઓક્સિજનનું આણ્વીય દળ થાય 32 ભાગ્યા 2 કરશો, સંયોજકતા 2 છે તો 32 ભાગ્યા 2 કરો એટલે 16 આવે. બસ આને સિમ્પ્લિફાય કરો. O2ને આપણે રાખીએ સૂત્રનો કરતા તો 504 0.504 ગુણ્યા 16 કરશો અને ભાગ્યા 2 કરશું તો આન્સર તમારો 4.032 આવશે એટલે 4.032 ગ્રામ. તો ઓપ્શન જુઓ, ઓપ્શન આપેલો સી 4 ગ્રામ. મંદ NaClના વિદ્યુત વિભાજનના 10 મિલીમોલ એમ્પિયર વિદ્યુત પ્રવાહ કેટલા સમય સુધી પસાર કરવાથી કેથોડ પર 0.01 મોલ H2 મુક્ત થશે? બરાબર, તમારે H2 વાયુ મુક્ત થશે એ શોધવાનું છે. તો આપણું સૂત્ર હતું W બરાબર W2 એટલે W2 બરાબર IT/NF પરમાણ્વીય દળ. આપણને મોલ આપેલા છે એટલે પરમાણ્વીય દળ લઈ જાય આ બાજુ એટલે કે W2 પરમાણ્વીય દળ એટલે મોલ થઈ જશે બરાબર IT/NF. ટીને સૂત્રોનો કરતા કરી દઈએ કિંમત તો ટી આપણી જોડે સૂત્રનો કરતા થશે એટલે ટી બરાબર W2 મોલ આપેલા 0.01. N કેટલા થાય H2 માટે? તો H2 માટે 2 ઇલેક્ટ્રોન 2 આવે ગુણ્યા F 96500 ભાગ્યા 96500 I જશે નીચે. I તમને આપેલો છે 10 મિલી ઉપર, 10 ગુણ્યા મિલી એટલે 10⁻³ થાય. બસ આને સિમ્પ્લિફાઈ કરી નાખીએ આપણે 0.1 ઇન્ટુ 2 એટલે ગુણ્યા 2 ગુણ્યા 96500 ભાગ્યા 10 અને ઉપર આવશે +3 આવશે એટલે તમારો જવાબ આવશે 193 ગુણ્યા 10⁻³ +3. આપણે પોઈન્ટમાં આન્સર આપેલો છે. એક પોઈન્ટ ઇન્ક્રીઝ કરવું 19.3 કરું તો એક પોઈન્ટ ઇન્ક્રીઝ એટલે 19.3 ગુણ્યા 10⁻⁴ થશે કેમ કે અહીં પોઈન્ટ આગળ લઈ જશે તો અહીં 4 થઈ જશે તો આન્સર 4 એટલે તમારો આન્સર આવશે 19.3 ગુણ્યા 10⁻⁴ સેકન્ડ. નેક્સ્ટ છે E1 E2 અને E3 એમ દ્વારા 3 ગેલ્વેનિક કોષ નીચે દર્શાવેલા છે. Zn+2 સાંદ્રતા આપેલી છે, બીજું Zn સાંદ્રતા બદલાય છે. શું આવશે? તો પહેલાં તો તમારે આ બધી વેલ્યુ છે લોગમાં આવવાની, લોગમાં બધી વેલ્યુ આવશે. તો સૌથી વધારે કઈ વેલ્યુ થશે? તો સૌથી વધારે થશે તમારે
જેટલું લોગની વેલ્યુ તમારે જેટલી ઓછી આવશે એમ E0 સેલ છે એટલે કે E સેલ છે વધારે આવશે, કેમ કે એટલું વેલ્યુ ઓછી થશે E સેલમાંથી. એટલે તમારે લોગની વેલ્યુ જેટલી ઓછી આવે, ઓછી ક્યારે આવશે તો ઓછી તમારે ઉપરની ઘાત છે, ઉપરનું વેલ્યુ છે કેવી હોવી જોઈએ, વધારે હોવી જોઈએ, નીચેની વેલ્યુ ઓછી હોવી જોઈએ. નીચેની વેલ્યુ ઓછી હોય તો લોગ જેટલો ઓછો આવે એટલો ફાયદો. લોગ ઓછો ક્યારે આવે કે જે નીચેની વેલ્યુ સૌથી વધારે હોય, ઉપરની વેલ્યુ ઓછી હોય. તો બે પોસિબિલિટી છે. તો પહેલામાં તમારે 0.1 છે અને 1 છે. તો શું કરીશું આપણે અહીંયા, તો પહેલામાં E1 છે એ મળશે વધારે, પછી આ છે આમાં 0.1 છે એ નીચે આવશે અને 1 ઉપર આવશે એટલે 10 થઈ જશે, 10 થશે, 10 એટલે આ છે વેલ્યુ ઓછી આવશે. સૌથી વધારે તમારે વેલ્યુ આવશે E1ની, પછી E2 વચ્ચે આવશે અને પછી E3 આવશે. તો E1 E2 E3, તો ઓપ્શન જુઓ E1 E2 E3 વાળો આન્સર બી આપેલો છે. તો નેક્સ્ટ પ્રશ્ન છે, નીચે આપેલી પ્રક્રિયા માટે પ્રમાણિત રેડક્સ પોટેન્શિયલ આપેલો છે. Mn+2 2 ઇલેક્ટ્રોન Mn, પછી Mn+3 ઇલેક્ટ્રોન Mn+2. તો આપણે Mn+3 3 ઇલેક્ટ્રોન Mnમાં કન્વર્ટ કરી તો એના માટે પોટેન્શિયલ આપણે ગણવો છે. તો પહેલાં બેના પોટેન્શિયલ ગણી નાખીએ. ડેલ્ટા G ગણી નાખવાના. ડેલ્ટા G એટલે શું થાય, તો ડેલ્ટા G બરાબર -n. nની વેલ્યુ થાય પહેલાં માટે ફાઇન્ડ કરીએ તો 2 થાય, 2 ગુણ્યા E0 સેલની વેલ્યુ તમને આપેલી છે -1.18 વોલ્ટ અને F આપણે રાખીએ 90. અને સિમ્પ્લિફાય કરો એટલે માઇનસ માઇનસ પ્લસ અને 1.18 ગુણ્યા 2 કરો એટલે 2.36 આવે. તો 2.36 F રાખીએ. બીજા માટે શોધીએ તો બીજા માટે ડેલ્ટા G બરાબર તમારી જોડે થશે માઇનસ nની વેલ્યુ કેટલી થશે તો 1 છે, તો 1 ઇન્ટુ પ્લસ જ છે 1 ઇન્ટુ 1.51 F એટલે કે પ્લસ જ આવશે 1.51 F. 51 F આવી ગયું. હવે માઇનસ હશે. આપણે શોધવાનું શું છે, તો આપણે બેનું પહેલાં તો એડિશન કરી નાખીએ. તો કેટલા થતા હતા, બેનું એડિશન કરીએ 2.36 માઇનસ 1.51 એટલે તમારું ડેલ્ટા G આવશે, રિઝલ્ટન્ટ ડેલ્ટા G આવ્યો 0.85 બરાબર. અહીં ફરી એકવાર લખીએ આખું ઇક્વેશન. તો ડેલ્ટા G મળી ગયા તમને, ડેલ્ટા G બરાબર -n F E0 સેલ 0.85 આવ્યા આપણી જોડે F. nની વેલ્યુ તો 3 છે, -3 F. F કેન્સલ કરી નાખીએ. E0 સેલ આપણે શોધવું છે તો E0 સેલને સૂત્રનો કરતા કરી દે તો E0 સેલ બરાબર -3 બાજુ આવશે એટલે 0.85 ભાગ્યા 3 એટલે 0.28 અને માઇનસ એટલે -0.28 એટલે તમારો આન્સર આવશે સી 0.28. પહેલાં ડેલ્ટા G શોધશું બે માટે, પછી એનું એડિશન કરીશું અને પછી ડેલ્ટા Gની વેલ્યુ રિઝલ્ટન્ટ ડેલ્ટા G મૂકી અને E0 સેલ છે આપણે શોધી સૂત્રનો કરતા કરી તો તમારો આન્સર આવશે. જો એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધઆયુષ્ય સમય 15 મિનિટ તો 50 ગ્રામ રેડિયોએક્ટિવ તત્વમાંથી 1 કલાકના અંતે કેટલા ગ્રામનું ક્ષયન થયું હશે. ઓપ્શન એ 25, 46.875, 43.75 અને 37.5. તો 50 ગ્રામ છે તમારી જોડે, એનું ક્ષયન થાય એટલે કે 50 ગ્રામમાંથી 25 ક્યાં થશે 15 મિનિટે, 15 મિનિટમાં 25 ગ્રામ થઈ જાય. 25માંથી 25ના અડધા થાય 12.5 ગ્રામ ક્યારે થશે તો 15ની બીજી 15 એટલે 30 મિનિટમાં 12.5માંથી અડધા, 12.5ના અડધા કરીએ એટલે કે 6.25 થઈ જાય. ક્યારે તો 15ની બીજી 30 એટલે 15.45 મિનિટમાં એટલે 6.25ના અડધા થાય હજુ પણ એટલે કે 3.125 થાય. 125 ક્યારે તો બીજી 60 એટલે બીજી 15 મિનિટ એટલે 60 મિનિટ એટલે કે 1 કલાકમાં કેટલાનું ક્ષયન થાય આટલું થઈ ગયું. તો કેટલો બાકી રહ્યો, આટલું બાકી રહ્યું. કેટલા ગ્રામ હતું ટોટલ, 50 ગ્રામ હતું. એમાંથી કેટલું યુઝ થઈ ગયું 3.125. તો કેટલા ગ્રામનું ક્ષયન થયું હશે તો 50 માઇનસ 3.125 કરો એટલે તમારો જવાબ આવશે 46.875. આન્સર બી આવે બરાબર. આ દાખલાને આપણે પેલી રીતે ગણવું હોય તો ડેલ્ટા કે શોધી ટીની કિંમત 1 કલાક મૂકવાનો અને R0 મૂકવાનું 50 અને R મૂકવાના તમારે જે શોધવાનું છે એટલે આરની કિંમત તમને મળશે 46.875. નેક્સ્ટ પ્રશ્ન સેમ જ છે. એક પ્રથમ ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયા
ની શરૂઆતની સાંદ્રતા અડધી થવા માટે 20 સેકન્ડ લાગે છે, તો આ જ પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા 0.125 મોલરમાંથી 0.0625 થવા માટે કેટલો સમય લાગશે? તો બરાબર, સૂત્ર પ્રમાણે ગણીએ તો પણ જવાબ આવશે, પણ આપણે ડાયરેક્ટ જ જોઈ લઈએ. અર્ધાયુષ સમય 20 સેકન્ડ છે. 0.125માંથી 0.625 એટલે કે 0.125 ભાગ્યા 2 કરો, 0.625 એટલે કે અડધી થાય છે. તો 20 સેકન્ડ લાગતું હોય અડધી થવા માટે, તો આમાંથી પણ અડધું થવા માટે કેટલો સમય લાગવો જોઈએ? 20 સેકન્ડ લાગવો જોઈએ. તો ડાયરેક્ટ જવાબ તમારો 20 સેકન્ડ આવે. ગણતરી કરશું તો પણ જવાબ તમારો 20 સેકન્ડ આવશે. એક્સ પ્લસ વાય, એક્સ વાય તો પ્રક્રિયાનો કુલ ક્રમ 3 છે. એક્સના સંદર્ભમાં 2 ક્રમ છે, વાયના સંદર્ભમાં કેટલો થવો જોઈએ? તો એક્સના સંદર્ભમાં 2 ક્રમ છે, તો વાયના સંદર્ભમાં પણ 1 એટલે 3 કરવું છે, તો 2 ને 1 3 એટલે વાયના સંદર્ભમાં પ્રથમ ક્રમની હોવી જોઈએ. તો સૂત્ર જોઈ લઈએ ઓપ્શનમાં, તો આવું સૂત્ર બનવું જોઈએ, માઇનસ dx અપન dt બરાબર કે x રેસ ટુ વાય, x રેસ ટુ 2 આવશે અને y રેસ ટુ 1. ઓપ્શન જુઓ, આવો ઓપ્શન ક્યાં આપેલો છે? તો આવો ઓપ્શન આપેલો છે તમને બીમાં, x રેસ ટુ 2 એન્ડ y રેસ ટુ 1, એટલે આન્સર તમારો આવશે બી. બેનો સરવાળો 3 થવો જોઈએ એવું લખ્યું છે પ્રક્રિયાક્રમ કુલ 3. ક્રોમેટોગ્રાફીમાં કઈ પ્રક્રિયા થાય છે? બરાબર, આ પ્રશ્ન આપણે જેના જે પ્રશ્ન છે એ ગુજકેટના પ્રીવિયસ યર ક્વેશ્ચન સોલ્યુશનમાં જે છે મારાથી આન્સર ખોટો કહેવાઈ ગયો હતો. એમાં અધિશોષણ આવશે, મેં અવક્ષેપણ ત્યાં કહી દીધું, તો અધિશોષણ આવશે. બરાબર, ત્યાં પિન કરેલો છે આન્સર, અધિશોષણ આન્સર આવશે. બરાબર, કલીલ કણો ખાલી જગ્યાના લીધે સ્થિર હોય છે. એક મોટા કદ, પછી કણ પરના વીજભાર, કણોના નાના કદ, અને ડી છે કણ પરના વિક્ષેપણ માધ્યમના આવરણના લીધે. તો આન્સર તમારો ડી આવશે. કણો પરના વિક્ષેપણ માધ્યમના શાના લીધે? વિક્ષેપણ માધ્યમના આવરણના લીધે કેવા હોય છે? એ લોકો સ્થાયી હોય છે, લાયોફિલિક કણો. પછી 673 કેલ્વિન તાપમાને અધિક પ્રમાણમાં ઝેનોન સાથે પ્રક્રિયા કરીએ તો ફ્લોરિન વાચ્ય પ્રક્રિયાથી શું બને? XCF2, XCF6, XCF4. ઝેનોન નિષ્ક્રિય હોવાથી ફ્લોરિન સાથે સમજાતો નથી. તો અધિક પ્રમાણમાં ઝેનોન વપરાશે, ફ્લોરિન સાથે પ્રક્રિયા થાય 673 કેલ્વિન તાપમાને, તો નિપજ તમને મળે XCF2 મળે. આન્સર તમારો એ આવશે, XCF2. આયોડિન પેન્ટાક્લોરાઇડ ICl5 માં સંકરણ શોધવાનું છે. સંકરણ કયું આવવું જોઈએ? તો આઈના કેટલા બંધ બનાવશે? બંધ તો Cl જોડે 5 અને એના સંયોજકતા ઇલેક્ટ્રોન થાય 7. 7માંથી 5 વાપરી કાઢ્યા, કેટલા? 2 રહ્યા. 2 એટલે કેટલા ઇલેક્ટ્રોનિકમાં કહેવાય? 1 એટલે 5 ને 1 6 થાય એવું કહ્યું છે. 6 થાય એટલે કે sp3d2 સંકરણ જોવા મળે, એટલે આન્સર તમારો sp3d2 આવશે. હાઇપોફોસ્ફરસ એસિડની NaOH સાથેની તટસ્થીકરણ પ્રક્રિયાથી ક્ષારનું સૂત્ર કયું બનશે? તો હાઇપોફોસ્ફરસ એસિડની પ્રક્રિયા કરવાની છે આપણે NaOH સાથે, તો નિપજમાં શું મળશે? હાઇપોફોસ્ફરસ એસિડનું સૂત્ર થાય H3PO2. એની પ્રક્રિયા NaOH સાથે કરીએ આપણે, તો નિપજમાં મળશે પહેલાં તો NaH3 ની જગ્યા પર H2PO2 પ્લસ H2O. તો આન્સર તમારો NaH2PO2 ઓપ્શન એ આપેલો છે, NaH2PO2 આવશે. નેક્સ્ટ M+2 આયન છે, એની ઇલેક્ટ્રોન રચના 3D આર્ગોન 3D8 છે. તો પરમાણુનો ક્રમાંક આપણે શોધવાનો છે. તો પહેલાં તો 18 ને 8, 18 છે અને +2 છે એટલે 2 ઉમેર દો, એટલે 18 ને 2 20 અને 20 ને 8 28. તો આન્સર તમારો ડી આવે. આર્ગોનના થાય 18, 3D પર 8 ઇલેક્ટ્રોન અને +2 એનો મતલબ 2 ઇલેક્ટ્રોન ઉમેરી દેવાના, તો 8 ને 2 10, 10 ને 10 20 ને 8 28, એટલે આન્સર તમારો આવશે 28. નીચેનામાંથી કઈ ઇલેક્ટ્રોન રચનામાં મહત્તમ ઓક્સિડેશન સ્થિતિ મેળવી શકાય? તો મહત્તમ ઓક્સિડેશન સ્થિતિ તમારા આન્સર ડી, D5NH2 માં મહત્તમ ઓક્સિડેશન સ્થિતિ છે મેળવી શકાશે. નીચેનામાંથી કઈ મિશ્ર ધાતુમાં SN જોવા મળે? તો કાંસુ જે છે જેમાં મિશ્ર ધાતુમાં SN વપરાય. કાંસુ એટલે કોપર અને SNનું મિક્સર, તેને મિશ્ર ધાતુ જેને કાંસુ કહેવાશે. સમચતુષ્ફલકીય K2NiCN સંકીર્ણ સંયોજનમાં 3D કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? 3D કક્ષકમાં K2NiCN4. તો પહેલાં તો Ni ની ઇલેક્ટ્રોન રચના લખીએ. તો પહેલાં તો Ni નો ઓક્સિડેશન નંબર થાય Ni, આ થાય +2 છે અને Cl એટલે કેટલા થશે ઉપર? -4 એટલે +2 આવશે. ઇલેક્ટ્રોન રચના લખીએ 3D8 અને 4s2 એટલે 0 થઈ જશે. 4s2 1 2 3 4 અને 5, 8 ઇલેક્ટ્રોન એટલે 1 2 3 4 5,
6 7 અને 8 Cl છે નિર્બળ લિગેન્ડ એટલે 2 થશે. એટલે પૂછ્યું છે 3D કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે. સમચતુષ્ફલકીય K2CN4માં સંકીર્ણમાં કીધું છે તો સંકીર્ણમાં શું થશે? સંકીર્ણમાં તો 8 ઇલેક્ટ્રોન આવશે. 8 ઇલેક્ટ્રોન આવશે. કેટલા આવશે? 8. અહીંથી સંકલન છે ભરવાનું ચાલુ થશે એટલે આપણે 8 ઇલેક્ટ્રોન આવશે. એટલે આન્સર તમારો બી 8 ઇલેક્ટ્રોન આવશે. નીચેનામાંથી કયો સંકીર્ણ ભૌમિતિક સંગ્રહતા દર્શાવતો નથી? તો આ 3 વાળું ફેશિયલ મેરોડિયન દર્શાવે. આ 4 અને 2 વાળું સિસ ટ્રાન્સ આવે. આ પણ 4 2 સિસ ટ્રાન્સ આવે. આ છે દ્વિદંતીય લિગેન્ડ છે અને 3 છે. કયું બનાવશે? તો આ પ્રકાશીય સંગ્રહક. એટલે આન્સર તમારો એ આવશે જે ભૌમિતિક સંગ્રહતા દર્શાવતો નથી. આ પ્રકાશીય સંગ્રહતા દર્શાવશે. ડેક્સ્ટ્રો અને લિવો. Fe+3 આયન Cn સાથે લિગેન્ડમાં જોડાવા હતા. ચુંબકીય ચાકમાં સૈદ્ધાંતિક મૂલ્ય શું? તો Fe+3 છે તો Fe+3 એટલે કે 26 થાય એનો એટોમિક નંબર. અને ઇલેક્ટ્રોન રચના લખીએ તો 3d6 4s2 એટલે કે 3 ઇલેક્ટ્રોન કાઢી નાખીએ +3 છે એટલે 3 ઇલેક્ટ્રોન જાય એટલે 3d એસમાંથી 2 ઇલેક્ટ્રોન જશે અને ડીમાંથી 1 ઇલેક્ટ્રોન એટલે 5 થઈ જશે. ડી 3d5. હવે 3d5 ને ઇલેક્ટ્રોન રચના આપણે ગોઠવીએ 1 2 3 4 ને 5 તો 1 2 4 5 થશે. d5 ને Cn છે પ્રબળ લિગેન્ડ એટલે યુગ્મીકરણ કરી નાખે તો યુગ્મીકરણ કરે તો આ રીતે ગોઠવાશે. ડીના 5 ઇલેક્ટ્રોન તો 1 2 3 4 અને 5 એટલે 1 ઇલેક્ટ્રોન રહેશે અયુગ્મિત. 1 ઇલેક્ટ્રોન અયુગ્મિત એટલે n = 1. n = 1 એટલે 1.73 bm આવે. એટલે આન્સર તમારો 1.73 bm બી આવશે આન્સર. નીચેનામાંથી કયું લિગેન્ડ તરીકે વર્તી શકે નહીં? NH3 જોડે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. H2O જોડે જેમ ઓક્સિજન જોડે અયુગ્મિત ઇલેક્ટ્રોન, NO પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે કે લિગેન્ડ તરીકે વર્તે છે. CH4 જોડે કોઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે નહીં, લોન પેર છે નહીં, માટે CH4 છે કેવું છે તો એ લિગેન્ડ તરીકે વર્તી શકે નહીં. CH4 2,3 ડાયહાઇડ્રોક્સીબ્યુટેનોલના શક્ય પ્રકાશયુક્ત સંઘટકો દ્વારા રશ્મિક વિષયની સંખ્યા કેટલી મળે? ડી. એક ધારણ અને બીજી વિરુદ્ધ ક્રમણ. એટલે આન્સર તમારો ટેક્સ્ટ બુકનું આપેલું છે ધારણ અને વિરુદ્ધ ક્રમણ એટલે આન્સર ડી 2 આવશે. નીચેનામાંથી શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કઈ છે? તો CH3I એસિટોન CH3I તો આ ફ્રિન્કલસ્ટેન પ્રક્રિયા કહેવાય. શ્વાર્ટ્ઝ પ્રક્રિયામાં ફ્લોરિન જોડાશે તો F તો અહીં બને છે F, માટે તમારી પ્રક્રિયા થશે બી શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. આ પણ ફ્રિન્કલસ્ટેન અને આ છે વુડ્સ પ્રક્રિયા તો આન્સર તમારો બી આવશે. ફ્લોરિનવાળી જે પ્રક્રિયા છે એને આપણે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કહીશું. નીચે આપેલા સંયોજનો IUPAC નામ લખો. અહીંથી નંબર થાય 1 2 3 અને 4. પહેલા પર Cl છે તો 1 ક્લોરો, બીજા પર ડબલ બોન્ડ 4 કાર્બન છે બ્યુટ 2 ઇન. 1 ક્લોરો બ્યુટ 2 ઇન કેવા છે? 1 ક્લોરો બ્યુટ 2 ઇન. આન્સર તમારો એ થશે 1 ક્લોરો બ્યુટ 2 ઇન આવશે. ફિનોલની CaCl3 અને NaOH સાથે પ્રક્રિયા કરતા સેલિસાલ્ડિહાઇડ બને છે. ફિનોલ છે એમાંથી આપણને સેલિસાલ્ડિહાઇડ મળે છે. ક્લોરોફોર્મ અને NaOH સાથે પ્રક્રિયા થઈ. સેલિસાલ્ડિહાઇડનું સ્ટ્રક્ચર થાય આ પ્રમાણે: ફિનોલ બેન્ઝીન ઉપર અને એના ઓર્થો પર CH. આ સેલિસાલ્ડિહાઇડ તો આ પ્રક્રિયાને કહેવાય રીમાન ટીમાન પ્રક્રિયા. તો આન્સર તમને બી આપણો રીમાન ટીમાન પ્રક્રિયા. C6H5OH ફિનોલ CH3COCl પિરિડીન હશે. પિરિડીનની હાજરીમાં પ્રક્રિયા કર્યો C6H5OCOCH3 બને છે. તો આ પ્રક્રિયાને કઈ CH3CO ફિનોલ તો આ પ્રક્રિયાનું નામ શું થશે? તો આ પ્રક્રિયાને કહેવાશે એસિટિલેશન. શું કહેવાશે? એસિટિલેશન કહેવાશે. જો અહીં અહીં જો C6H5COCl હોત તો એને બેન્ઝોલેશન કહેવાત, પણ આપણને ફિનોલ પર CH3CO છે, ફિનોલની સાથે પ્રક્રિયા કરવાની છે, એસિટિલેશન કહેવાશે. નેક્સ્ટ પ્રશ્ન છે C2H5Br NaOH સાથે પ્રક્રિયા કરશું એટલે બનશે શું? તો C2H5OH બનશે આલ્કોહોલ. એની પ્રક્રિયા Na સાથે પ્રક્રિયા કરશું એટલે ઇથોક્સાઇડ બનશે એટલે C2H5ONa બનશે. હવે એની પ્રક્રિયા CH3I સાથે કરશું એથી NaI છૂટવું પડશે એટલે બનશે શું? C2H5OCH3. તો આને કહેવાય મિથાઇલ ઇથાઇલ ઇથર. તો આન્સર તમારો સી આવશે, મિથાઇલ ઇથાઇલ ઇથર આવશે, ઇથર બનશે. થેલિહાઇડિન જે છે એનું નામ લખવાનું છે. થેલિહાઇડિનનું જે સ્ટ્રક્ચર થાય આ રીતે થાય: બેન્ઝીન રિંગ COOH અને અહીં પણ COOH. તો બેન્ઝીન પર 1 અને 2 તો બેન્ઝીન 1,2 ડાયકાર્બાલ્ડિહાઇડ કહેવાશે. તો આન્સર તમારો બેન્ઝીન 1,2 ડાયકાર્બાલ્ડિહાઇડ. સોરી થેલાલ્ડિહાઇડ છે, થેલાલ્ડિહાઇડ છે એટલે આલ્ડિહાઇડ આવશે બંને બાજુ. CHO
CHO, થેલિક એસિડ હોય તો COOH આવે, એટલે 1 2 તો 1 2 ડાય કાર્બાલ્ડેહાઇડ બેન્ઝીન 1 2 ડાય કાર્બાલ્ડેહાઇડ આવશે, આન્સર C. નેક્સ્ટ છે ફિનોલનું સાંદ્ર NaOH ની હાજરીમાં રિડક્શન થતાં નીચેમાંથી કઈ નિપજ મળશે? તો મિથેનોલ છે એટલે મિથેનોલ એટલે HCHO, એની NaOH ની હાજરીમાં સાંદ્ર એટલે કેની જરૂર પ્રક્રિયા થાય? એકનું મળે ક્ષાર એટલે ફોર્મિક એસિડનો ફોર્મેટ બનશે COOH Na બનશે, અને બીજું બનશે CH3OH મિથેનોલ. આનું આપણે H+ પ્રક્રિયા થાય, શું તો રિડક્શન થઈ અને ક્ષારમાંથી COOH એટલે કે ફોર્મિક એસિડ મળે. તો ફોર્મિક એસિડ અને મિથેનોલ મળે તો આન્સર તમારો આવે ફોર્મિક એસિડ અને મિથાઇલ આલ્કોહોલ, આન્સર D. ફોર્મેટ બનશે સોડિયમ ફોર્મેટ, એનું રિડક્શન થઈ ફોર્મિક એસિડ અને મિથેનોલ છે એટલે કે મિથાઇલ આલ્કોહોલ જેને કહેવાશે. નીચેમાંથી કઈ પ્રક્રિયામાં હાઇડ્રોકાર્બન નિપજ મળતી નથી? તો આ પ્રક્રિયાને કહેવાય NH2NH2QH ઇથિલિન ગ્લાયકોલ પ્રક્રિયા કરે. પ્રક્રિયાનું નામ થાય વુલ્ફ ક્રિસ્નર પ્રક્રિયા. આમાં મળે હાઇડ્રોકાર્બન, આમાં પણ હાઇડ્રોકાર્બન મળે HI+ રાતો ફોસ્ફરસ પ્રક્રિયા કરીએ. Zn+Ag ક્લેમન્સન, તો આમાં પણ હાઇડ્રોકાર્બન મળે. આ પ્રક્રિયામાં મેગ્નેશિયમ એમાલ્ગમ પ્રક્રિયા થાય તો એમાં પિનાકોલોન ડાયોલ મળે એટલે પિનાકોલોન મળે. પિનાકોલોન મળશે આપણને આ રીતે OH અહીં CH3 અહીં CH3 CH3, તો આ મળશે પિનાકોલોન, તો આન્સર D આવશે તમારો, જેમાં પિનાકોલોન મળશે, બાકી ત્રણમાં હાઇડ્રોકાર્બન મળશે. નેક્સ્ટ પ્રશ્ન, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની પાણીની હાજરીમાં ફોસ્ફેનિક એસિડ સાથેની પ્રક્રિયાથી નીચેમાંથી કઈ ઓક્સિડાઇઝ નિપજ મળશે? તો બેન્ઝીન ડાયઝોનિયમની પ્રક્રિયા કરવાની છે. ટોપિક આપણો આ કેન્સલ છે, તો આમાં નિપજ તમને બેન્ઝીન મળશે, બેન્ઝીન નિપજ તરીકે મળશે, ઓક્સિડાઇઝ નિપજ. તો નેક્સ્ટ પ્રશ્ન છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની પાણીની હાજરીમાં ફોસ્ફેનિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી ઓક્સિડાઇઝ નિપજ કઈ મળશે? આ ટોપિક આપણો કેન્સલ છે, એનો આવે ઓક્સિડાઇઝ નિપજ છે ફોસ્ફરસ એસિડ, અને રેડ્યુસ નિપજ પૂછે તો બેન્ઝીન આવે, તો આપણને ઓક્સિડાઇઝ પૂછી છે એટલે આન્સર D આવશે, ટોપિક કેન્સલ છે. પ્રોપેન નાઇટ્રાઇલ સાથે ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની પ્રક્રિયાથી કઈ નિપજ આપણને મળશે? તો પ્રોપેન નાઇટ્રાઇલ પહેલાં તો CH3 CH2 C ટ્રિપલ બોન્ડ અને પ્રોપેન નાઇટ્રાઇલ કહેવાય. એની પ્રક્રિયા ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે કરવાની છે. ઇથાઇલ મેગ્નેશિયમ એટલે C2H5 Mg Br સાથે પ્રક્રિયા કરે તો પહેલા નિપજ મળશે આપણને CH3 CH2 C ડબલ બોન્ડ N Mg Br અને C2H5 જોઈન્ટ થશે C2H5. જળ વિભાજન થાય એટલે અહીંથી છૂટું પડી જાય તો અહીં બનશે C ડબલ બોન્ડ O અને અહીં બનશે H2, એટલે આ છૂટું પડી જશે તો બનશે CH3 CH2 C ડબલ બોન્ડ O અને C2H5, 1 2 અને 1 3 અને 1 4. પ્રોપેન પહેલાં ત્રીજા પર ડબલ બોન્ડ O છે એટલે પ્રોપેન નોન કહેવાશે, એટલે 5 કાર્બન 3 પેન્ટેનોન કહેવાશે, 3 પેન્ટેનોન. નીચેનામાંથી કયા સંયોજનની બેઝિકતા સૌથી વધારે છે? તો OCH3 છે જેના લીધે બેઝિકતા શું થાય? સૌથી વધારે થાય, એટલે આન્સર તમારો એ આવશે. OCH3 ની લીધે બેઝિકતા કેવી થશે? સૌથી વધારે. ન્યુક્લિક એસિડમાં બેઝ સુગર ફોસ્ફેટ એકમને શું કહેવાય? તો બેઝ સુગર અને ફોસ્ફેટ, તો એને ન્યુક્લિયોટાઇડ કહેવાશે, ન્યુક્લિયોટાઇડ. ખાલી બેઝ અને સુગર હોય તો ન્યુક્લિયોસાઇડ કહેવાય, પણ બેઝ સુગર અને ફોસ્ફેટ ત્રણ હોય તો એને ન્યુક્લિયોટાઇડ કહેવાશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ફરી આ ક્વેશ્ચન આન્સર એ આવશે OCH3 વાળો. RNAમાં કઈ શર્કરા? તો RNAમાં હોય રિબોઝ, અને DNAમાં પૂછાય તો ડીઓક્સીરિબોઝ, પણ RNA કીધું છે એટલે આન્સર B એ આવશે, રિબોઝ શર્કરા. તો આ હતા તમારા લેક્ચર નંબર 5 ના MCQ નું સોલ્યુશન.